યુટ્યુબ ચેનલ। આઈ હોપ તમે બધા મજામાં હશો। જય શ્રી કૃષ્ણ। તો ચાલો અમે બધા નાસ્તો કરવા બેસીએ છીએ। તો આજે નાસ્તામાં છે ભાખરી ગરમા ગરમ। મમ્મીનો નાસ્તો થઈ ગયો છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। ચાલો લસણની ચટણી અને ભાખરી ખા। મમ્મી આજે લસણની ચટણી બનાવે છે। જો મારે લસણની ચટણી ખાવી હતી એટલે ક્યારેય ખાઈએ નહીં પણ અમે શિવાની ઘર બધા ખાય એટલે ત્યાંથી શીખી ગયા છીએ। ભાઈ અમને હા તો મસ્ત લાગે ભાખરી રે, બહુ સરસ લાગે। ભાખરીમાં ઉપર લગાવે ગોળ જીરું, લસણ, નિમક ને ગોળ ને ચટણી કોરી નાખીને ખાંડી નાખવાનું એટલે બહુ મસ્ત લાગે ભાખરી। જો બની ગઈ છે ચટણી મસ્ત। ત્યારે લસણ સરસ તાજું ઓલું હોય લીલું લીલું એટલે એકદમ રસા જેવી થાય। હા અને પાપડ। તો ચાલો બધા નાસ્તો કરવા માટે। તો મારા આધ્યાબેન હજી સૂતા છે એટલે ઘરમાં અવાજ નથી આવતો। હમણાં ઉઠશે એટલે પછી કંઈ કોઈનું કાંઈ સાંભળવા નહીં દે। તો ચાલો નાસ્તો કરી લઈએ। એ આ જાગીને કોણ સુઈ ગયું પાછું? આજ તો બહુ ઘેન ચડ્યું છે। આજ તો સ્કૂલે નથી જવાનું તો મજા છે। ઉડે ત્યાં ભલે હોતી હુઈ જા। ઓલી ભાઈ આ બાજુ ઓછી કુરાવી સુઈ જા। હા જો આદ્યાબેન નાસ્તો કરવા બેઠા છે। અત્યારે વાગ્યા છે 10 કેમ કે આજે સ્કૂલે રજા હતી આદ્યાને। કેમ પણ આદ્યાને જો આંખો આજે પાછી ઉઠી છે ને એટલે આંખો ખુલતી નથી। પછી ટીપા નાખ્યા પછી ખુલી। કા આઈઝ ઓપન નથી થતી ને। ચોકલેટ ખાજો લેવા। ચાલો તો આદ્યા નાસ્તો કરી લે। જો દાદીએ કેવું સરસ ગંજી કર્યું। જો તોડી નાખ્યું દાદાની ગંજી હતી। જો આદ્યા મને કામ કરાવવા લાગે છે। આજે હાલો કપડા સકેલો હાલો। નવું ગંજી એવું કોઈને ના હોય। તમને કેવા દાદા તને ખીજે એટલે મારું નામ દેસ તું એ કેવા જાય હો દાદાને કેવા જાય। દાદી તોફાની છે। કોણ તોફાની કરે? કેમ ભાગસ? આધ્યાને ક્યારનો ફ્રોક પહેરું તું કલાક થયા લોહી પી ગઈ મારું। બ્લુ પહેરવું, બ્લુ પહેરવું, બ્લુ પહેરવું। નાઈને પહેરાય? નાઈને કરીને પહેરવું? હા, નાઈને પહેરાય। હા ચાલો હવે બધું આ પાડશે। પહેરવું છે ને એટલે બધી એટલે. વસ્તુની આ પાડશે। ચાલ પેલા નાઈને આવા ગમે ફ્રોક। ક્યાં છે બટરફ્લાય? હાય મસ્ત બટરફ્લાય। જો ઓલા ફોટામાં છે એટલે એને બહુ ગમે છે આ અહીંયા ફ્રોક। ફોટામાં હતું ને એટલે કે મારે આવા કલર આ પહેરવું છે। આ જ પહેરવું છે, ક્યારની લોહી પી ગઈ। હા હું નહીં અડું બાપા। નહીં કરી આવો હાલો। બે ડબલા નાખ દેજે હો મમ્મા। જો આ ધ્યાન નહીં કરવા આગળ। નો નહીં એન્ટ્રી નો એન્ટ્રી નો આવતા એમ કહે છે। અહીંયા જો આધે પહેરી લીધું ફાઇનલી ફ્રોક હો। આધ્યાનો સેકન્ડ નહીં સેકન્ડ બર્થડે તો ત્યારે પહેર્યું હતું કે થર્ડ બર્થડે માં પહેર્યું હતું? કા થર્ડ તો હમણાં ગયો, સેકન્ડ બર્થડે માં પહેર્યું હતું। અપ એન્ડ ડાઉન। હા અરે વાહ। થોડુંક ટીવી જોયું। ભલે હમણાં દાદા આવે જ છે। જો તું તાર ટીવી જો, દાદા આવે જ છે। હા આવે જ છે, રસ્તામાં છે।
પપ્પા આવે ને તો ટીવી બંધ કરી દે, દોડીને ટીવી બંધ કરી દે. પપ્પા ખીજાય ને એટલે. આઈસ કોની આજે દુખતી હતી? હાલો રમવાનું છે, હાલો હોમવર્ક ફિનિશ કરી લઈ પહેલા, હાલો. ઓકે ચલો. અને જો અત્યારે વાગી ગયા છે 11:15 થઈ ગયા છે અને અમે બનાવીએ છીએ રસોઈ. અને આદ્યા જો રેડી થઈને ફરે છે. આજે એને રજાનો દિવસ છે તો એ એન્જોય કરે છે. અને હું બનાવું છું રસોઈ. તો આજે બનાવ્યું છે વાડીએથી મસ્ત પપૈયું, કાચું પપૈયું એવું હતું તો એનો સંભારો બનાવ્યો છે. પછી આમાં ગુવાર બટેટાનું શાક બને છે. અને વાડીએથી જો કેટલી બધી મસ્ત ચેરી ટોમેટો આવ્યા હતા. તો મમ્મીને તો બહુ જ ગમે ચેરી ટોમેટો, એટલે હવે તો ભરપૂર શાકમાં બધેમાં આ ટમેટાનો જ યુઝ થશે. અને પછી અર્પિતને પપ્પા બે ખીજાય કેમ કે આ ટમેટા થોડાક ખટુમડા હોય એટલે શાક ખાટું થઈ જાય તો થોડોક ટેસ્ટમાં ન મજા આવે. એટલે પણ આ ટમેટા ખાવાની બહુ મજા આવે. અને વાડીએ થાય છે પણ આટલા બધા ટમેટા ને કે આ થોડાક ખૂટે, થોડાક પૂરા થયા હોય ને તો પાછા બીજા ટમેટો આવી જાય. બારે લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ, તો એ રિપેર કરવા માટે આવ્યા છે. છુપાઈ ગઈ આજે છુપાઈ ગઈ. અને મમ્મી ગયા તા કંઈક વસ્તુ લેવા ગયા તા. શું લઈને આવ્યા? ટેટી લઈ આવી, કેરી લેવા ગયા તા. પછી ગ્રેપ્સ લઈ આવી. હજી કાવડી આવી જાય બધા ગ્રેપ્સ દવાનું દઉં. હજી તો હમણાં પૂરું કરીને હેન્ડ વોશ ભલે ભાવે, હજી વાર છે કેરી ખાવાની. ભાવે એટલે શું લઈ આવવાની? આ રહી આને કેરી કહેવાય. એને નથી ખબર કે આને કેરી કહેવાય. એને એમ કે છે ને ઓલી મોટી પાકેલી હોય ને એને જ કેરી કહેવાય. આને એમ કેરી કહેવાય. હજી છોટી છોટી હોય ને પછી આ મોટી મોટી થાય ને હજી મોટી થાય ને પછી ઓલી યલો કલરની થાય તો આ સીટી લોહી પી જાય. આદ્યા તું શું કરસ? પૈસા વહી ગયા નીચે. કાઢ લે સાવેણીથી. નથી આવતા તો ગુણ ગુણ કરસ તો કાંઈ નથી સમજાતું. લાવ હું કાઢ દઉં. લાવ ક્યાં છે? મને તો નથી દેખાતા. આવી ગયા આદ્યાના પૈસા આવી ગયા. ઓહો આદ્યા 500 નોટ વહી ગઈ હતી. હે સાચવીને રાખજે. ચલો એ નીકળી ગયું, કાંઈ વાંધો નહીં. ક્યાંથી લઈ આવી હતી? જો પાછા વયા ગયા. આર્યા 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 લઈ લે પકડ. હવે સામે મૂકી આવજો, હું પકડું. હો જો આદ્યાના ખોટા પૈસા છે, સાચા નથી. સાચા 500 નોટ હોય તો આવી રીતે રખાવતા હોય. આદ્યા ખોટી છે. આદ્યા માટે રમવાની લઈ આવ્યા છે, ડેડીના માટે. તો ડેડી જ લઈ આવ્યા. હા જો અમે લોકો જમીન ફ્રી થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે ને મારે અને મમ્મીને જવું છે બારે, જુનાગઢ જવું છે, હોસ્પિટલ જવું છે કેમ કે આ પિમ્પલ્સની દવા ચાલુ છે. એટલે જવા દે. પછી થોડુંક અમારે વસ્તુ લેવાની છે એટલે ડીમાર્ટમાં જવાનું છે. તો બેન કે શોપિંગ કરવા જવું એને એમ કે ક્યાંય શોપિંગ કરવા જવાનું હોય છે. થોડી ઘણું શું કહેવાય કે કચર પચર ભેગું લઈએ છીએ કેમ કે રસ્તામાં ભૂખ લાગે શું કરવાનું. આદ્યાને ભૂખ લાગે, મને ભૂખ લાગે, મમ્મીને ભૂખ લાગે એટલે ટેટી સુધારી લઈએ તો મજા આવે. એકદમ મસ્ત. અહીંયા એક દાદા નીકળે છે ને એની ટેટી બહુ મસ્ત હોય છે તો એની પાસેથી આજે જાજી 4-5 ટેટી લઈ લીધી મમ્મીને. સારી નીકળે છે એટલે. તો ચલો હું મમ્મીને આદ્યા ત્રણે જઈ આવીએ જુનાગઢ, પછી ત્યાં મળીએ. શોપિંગ કરવાનું છે, થોડી ઘણી વસ્તુ લેવાની છે તો અમે લોકો પહોંચી ગયા છીએ ડીમાર્ટ.
સો હેન્ડ વોશ કરી લ્યો. ચલો એને બધે ભેગું ભેગું જવું હોય. હો કેવો તડકો છે જો અત્યારે, ભર તડકાના આવ્યા છે. જો અત્યારે અમારી મસ્ત શોપિંગ થઈ ગઈ છે. થોડું ઘણું ઘરની વસ્તુ લેવાની હતી એટલે અમે આવ્યા હતા, બાકી તો ત્યાં મળી જાય બધું. તો મારા ફેવરિટ ડીમાર્ટના પોપકોર્ન લઈ લીધા છે અમે, ચીઝ પોપકોર્ન, કેમ કે ચીઝ પોપકોર્ન ત્યાં ન મળે એટલે. અને મમ્મી જો બધું ગાડીમાં સામાન રાખે છે અને ફૂલ તડકો છે. આદ્યા ઊભી રહે, આને લ્યો તો ચલો હવે અમે જઈએ છીએ બતાવવા માટે હોસ્પિટલ. જો અમે લોકો આવી ગયા છીએ સ્ટેકાયકલ્પમાં બતાવવા માટે, જે વેઇટિંગમાં છે એટલે બેઠા છે. અને આદ્યા જો નાસ્તો કરે છે. એ નથી કરવું એમ કે છે, ઓલો ટીવીમાં આવે છે ને એવું બધું મારે નથી કરવું એમ કે છે. તોફાન કરીએ ને તો ડૉક્ટર કરે એવું બધું, અહીંયા ને બધું એવું કરશે. તોફાન કરીએ ને તો સ્ક્રીન ઉપર બધું આવે છે ને તો કહે છે કે મારે એવું નથી કરવું. ના રોડ ઉપર ના જોવાય. હો ચીપાઈ જાય. જો અહીંયા મસ્ત વંથલીના ચીકુ મળે છે રોડ ઉપર. આને તો નાખી દેવાની જરૂર છે. મમ્મી ત્યાં બાજુમાં મૂકીને આવતા રહ્યો. બધે ભેગું જ જવું હોય, બધે ભેગું જવું હોય. બસ ખાતા ખાતા આવી ગયા. વાવ જો આનો કલર જ એવો હોય કા મસ્ત. ગાડી તો ખોટી છે. ગાડી કોઈ પાકે જ નહીં પણ એ તો કે આપણને તારું જ છે બાપા. અમે ગયા છે ને ત્યારનું મોઢું ચાલુ છે હજી. જો બંધ નથી થતું, હજી મોઢું ચાલુ જ છે. હા એ રહ્યા જો. એક દીકરીએ પણ રૂમે રૂમે ભરી હોય. સીઝન જ લાગે આમ તો. જો અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગ્યા છે 9, કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું. મોડા 7:30 વાગે, 7:45 વાગે તો ઘરે પહોંચ્યા. અને પછી આજે બનાવી છે પાણીપુરી બનાવી છે મસ્ત. બપોરે પાણી રેડી કરીને જ પછી ગયા હતા, એટલે પછી સાંજે ખાલી બટેટા બાફવાના જ રહે એટલે ફટાફટ ઇઝી બધું બની જાય. તો પાણી બપોરે બનાવેલું હોય ને તો જ મજા આવે, કેમ કે એમાં બધું શું કહેવાય ફુદીનાની સ્મેલ બેસી જાય ને એટલે. તો હવે બેસું છું જમવા. પપ્પાને અર્પિતને લોકો નથી આવ્યા, 9 વાગી ગયા છે. તો હું એક બેસી જાઉં, પછી આધ્યાને એકને રાખવી પડે, કેમ કે હું જમવા બેસું ને ત્યારે જ એને પછી કચકચ કરવું હોય એને કંઈક જોતું હોય ને, એટલે એક તો એને પાસે જોઈએ જ. તો દાદી દીકરી બે બેઠા છે તો હું જમી લઉં. તો ચાલો બધા પાણીપુરી ખાવા. જો મસ્ત મસાલો રેડી થઈ ગયો છે અને બધું રેડી કરીને જ બેઠી છું. મને ડુંગળી ન ભાવે એટલે ડુંગળી નથી લીધી. અને પાણી પણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે, ફ્રીઝરમાં રાખેલું. અને જો અમે લોકો જમી લીધું છે, પાણીપુરી ખાઈ લીધી. કાઢીએ કેટલી બધી પાણીપુરી ખાઈ લીધી. ટીવી નથી જોવું જોઈએ, ઓલા થાઈલેન્ડના ન્યૂઝ આવે છે ને એ પપ્પા જોવે છે. થાઈલેન્ડમાં ભૂકંપ આવ્યો છે, તેમાં કેટલું બધું નુકસાન થયું છે તો એ જોવે છે પપ્પા. 7 तीव्रता वाले 6 से ज्यादा भूकंप, 7નો ભૂકંપ આવ્યો છે થાઈલેન્ડમાં. અને બીજે કેમાં આવ્યો પપ્પા? થાઈલેન્ડ અને મ્યાનમારમાં. તો એના ન્યૂઝ ચાલુ છે. અને આધ્યા માટે જો પપ્પા કેવું મસ્ત ટોય લાવ્યા હતા, તમને બતાવું કાર ડ્રાઈવ કરવા વાળું. તો હું ને આધ્યા બેનાથી રમીએ છીએ અત્યારે. એક તો પપ્પા ફોનમાં વાત કરે ને ધરારાના ચશ્મા લે છે. તે નો દે ને દાદા ને દેખાય નહીં ચશ્મા વગર દે તો. આદ્યા હાલ જલ્દી.
જો મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ફોન મારો. આધ્યા ગાડી ચલાવી, હાલ જલ્દી. જો દાદા આધ્યા માટે શું લાવ્યા હતા, જો કેવું મસ્ત લાવ્યા હતા ડ્રાઇવિંગ શીખવાનું. હા, પણ જો આમાં આપણે ડ્રાઇવિંગ કરવાની કેવી મજા આવે છે. જો આમાં ગમે ત્યાં ગમે એ વસ્તુ હોય ને ચોંટાડી દેવાનું, સરસ ચોંટી જાય. જો પાછળ ઉખેડમાં પછી ડ્રાઈવ કરવાનું. પછી આ ગાડી રિવર્સ ચાલે, રિવર્સ કરવી હોય ને તો કાં દે રિવર્સ બી ચાલે. એ રિવર્સ ચાલી. રિવર્સ ના ગમે આપણને, આગળ જ ગમે. જો ધરતી કંપનું જ આવે છે. જો અત્યારે બધું ધરતી થાઈલેન્ડમાં તબાહી. જો અમે અત્યારે બધા બેસીને થાઈલેન્ડના ન્યૂઝ જોઈએ છીએ. એમાં બહુ જો આંચકો આવ્યો છે ભૂકંપનો.